શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોરઠમાં અડધાથી 1.5 ઇંચ કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને ભારે નુકસાન. વિભાગીય એસટી કચેરીમાં પ્રાર્થના રાષ્ટ્રગાન ગાઈને કામની કરાઈ શરૂઆત. ચકલી બચાવો અભિયાન હેઠળ વિનામૂલ્યે માળાનું વિતરણ. અને મંગલપુર ફાટક પાસે ઇનોવા કાર પલટી મારતા દારૂનો જથ્થો ઝડપાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ સહિત સમગ્ર સુરતમાં અડધાથી 1.5 ઇંચ કમોસમી વરસાદ થતા કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો કે આજે એકંદરે સામાન્ય વાતાવરણ રહ્યું છે. ગુરુવારે વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશમાંથી આફતરૂપી માવઠું વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ખેતી પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભેસાણ પંથકમાં કરા સાથે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. સરકારી આંકડા મુજબ ભેસાણ તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે આંબાના પાક સહિત અન્ય રવિ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ગઈકાલે વંથલી પંથકમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગુરુવારની સમી સાંજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ વરસ્યો હતો, તો કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ, તો બીજી બાજુ ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. શહેરમાં સમી સાંજે ચોમાસું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવન અને વરસાદના કારણે રોપવે બંધ કરવો પડ્યો હતો. ગિરનારની સાથે ભવનાથ તળેટીમાં પણ વરસાદ થયો હતો. દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હજુ પણ રાહત મળવાના સંકેત નથી. આગામી 28 થી 30 માર્ચ દરમિયાન ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે. ચેટીચંડ તહેવારને લઈને ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંડ પર્વની જૂનાગઢમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 51 વર્ષોથી કાર્યરત શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ 2 દિવસીય વિશેષ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ચેટીચંડના પવિત્ર દિવસે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સવારે બાઇક રેલી સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જે સિંધી સોસાયટીથી નીકળી ઝૂલેલાલ વાડીએ સંપન્ન થઈ હતી. ઉજવણીના ભાગરૂપે સવારે અલ્પાહાર, બપોરે અને રાત્રે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રભરમાંથી સિંધી સમાજના લોકો જૂનાગઢ આવશે અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે. શોભાયાત્રાનું રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થશે અને શહેરમાં મુખ્ય માર્ગો પર પડશે. શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ફોલિયા હનુમાન રોડમાં હું ટ્રસ્ટી છું. અમારું ચેટીચંદ્ર એટલે અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ, જે આખા વર્લ્ડમાં બધા સિંધી લોકો મનાવે છે. અને જૂનાગઢમાં અમારી ટ્રસ્ટ પણ છેલ્લા 51 વર્ષથી આ આયોજન કરે છે. આજે ચૈત્રી બીજ છે. આજે ઝૂલેલાલ વાડીમાં સવારે નાસ્તો, બપોરે ભંડારો, રાત્રે સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામ અને ભંડારાનું આયોજન છે. અને બધાય લોકો આ એક જ દિવસનું આયોજન કરે છે. પણ અમારી જે આ ટ્રસ્ટ છે તે કોઈ પણ ફંડ ફાળા વગર 2 દિવસનું જૂનાગઢમાં આયોજન કરે છે. જે બીજા ચૈત્રી બીજના બીજા દિવસે આખા સૌરાષ્ટ્રના ભેરાણા, ઝાંકીઓને બધાને બોલાવી અને એક સરઘસના રૂપમાં આયોજન કરે છે. અને તમામ સૌરાષ્ટ્ર અમને સહકાર આપે છે. અને અમે જે આયોજન કરીએ છીએ એમાં આવતીકાલે પણ રેલવે સ્ટેશનથી અમારું સરઘસ નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો થઈ અને દામાકુંડ જોત પરવાન કરશે. પછી ઝૂલેલાલ વાડીમાં મ્યુઝિકલ પ્રોગ્રામ, ભંડારો, અને જે લોકોએ અમને બહારથી આવીને અમને સહકાર આપ્યો છે કે અમારી સાથે રહ્યા છે તે બધાને રોકડ અને શિલ્ડનો પુરસ્કાર ટ્રસ્ટ આપે છે. અને આ રીતનું આયોજન કરે છે. આજે સવારે બાઇક રેલી હતી, જે સિંધી સોસાયટીથી શરૂ થઈ અને આ વાડીએ પૂર્ણ થશે ઝૂલેલાલ વાડીમાં. વિભાગીય એસટી કચેરીમાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન ગાઈને કામની શરૂઆત કરાઈ હતી. એસટી વિભાગની કચેરી ખાતે આજથી નવી પહેલ કરવામાં આવી છે, જેમાં ફરજ બજાવવા આવતા કર્મચારીઓએ પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાઈ કામની શરૂઆત કરી હતી. કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા વધે, કામમાં એકાગ્રતા રહે સહિતની બાબતને ધ્યાનમાં લઈ પ્રથમવાર એસટી વિભાગમાં આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે શાળાઓમાં આપણે પ્રાર્થના અને રાષ્ટ્રગાન જોતા હોઈએ છીએ, પરંતુ હવે જૂનાગઢ એસટી વિભાગના કર્મચારીઓ પણ પોતાના કામની શરૂઆત ઈશ્વરની આરાધના અને દેશભક્તિના સૂર સાથે કરશે. એસટી વિભાગના વિભાગીય નિયામક વીવી ડાંગરે જણાવ્યું કે શાખાના તમામ કર્મચારીઓ, અધિકારીઓએ કામની શરૂઆત પ્રાર્થના, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, વંદે માતરમ તેમજ રાષ્ટ્રગીત જન ગણ મન ગાય અને કરી હતી. આ આયોજન કરવાનો ખાસ હેતુ કામગીરીમાં વધારે એકાગ્રતા દાખવી ગુણવત્તાયુક્ત ક્વોલિટી વર્ક તરફ ટીમવર્ક થાય
તેમજ પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન થકી ઓફિસનું વાતાવરણ વધારે રમણીય અને આનંદદાયક બને તેવા હેતુથી કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને કર્મચારીઓએ પણ હોંશે હોંશે વધાવી લીધો છે. કચેરીના આંકડા અધિકારી પારુલબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આ ફેરફારથી ઓફિસનું વાતાવરણ વધુ હળવું અને ઉત્સાહવર્ધક બનશે. હું વિભાગીય નિયામક વીબી ડાંગર આજરોજ વિભાગીય કચેરી જુનાગઢ ખાતે એક નવા વિચાર સાથે નવી શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ અને એની શરૂઆત આજે કરેલી છે, જેમાં પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ત્રણેયનું સમૂહ જ્ઞાન અમારા કર્મચારીઓ અને સુપરવાઇઝરો અને અધિકારીઓ દૈનિક ધોરણે કરશે. જેના કારણે એક એમ કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થનાથી જો પણ કોઈ પણ કામગીરીની આપણે શરૂઆત કરીએ તો 100% આપણને એમાં સફળતા મળતી હોય છે. અને સાથોસાથ એક કર્મચારીમાં રાષ્ટ્રભાવના, સાથોસાથ કર્મચારીઓમાં એકાબીજામાં આત્મીયતા અને પોતાની ફરજ પ્રત્યે વધારે જાગૃત થઈ અને રાષ્ટ્રની સેવામાં સૌથી વધારે ભાગીદાર બને એના માટેનો એક સહિયારા પુરુષાર્થ થકી સદર કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. પારુલબેન સંજીવભાઈ પંડ્યા, આંકડા અધિકારી જુનાગઢ વિભાગ. અત્રે જુનાગઢ વિભાગ ખાતે નિગમમાં સર્વપ્રથમ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે કે ઓફિસ કચેરીની શરૂઆત છે એ પ્રાર્થનાથી શરૂ કરવામાં આવશે, રાષ્ટ્રગાન તેમજ રાષ્ટ્રગીતથી શરૂ કરવામાં આવશે. પ્રાર્થના, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન ગાવાથી કામકાજમાં સરળતા બની રહેશે તેમજ પ્રાર્થના એ તો આત્માનો ખોરાક હોવાથી તણાવ મુક્ત વાતાવરણ કચેરીમાં બની રહેશે. ધન્યવાદ. ખૂબ જ સારું ફીલ થાય છે અને કામમાં છે એ કાર્ય પદ્ધતિમાં સુધારો આવે અને સહજ વાતાવરણ છે, તણાવ મુક્ત વાતાવરણ છે એવું જળવાઈ રહે એવું જણાઈ આવે છે. શહેરના શીતળાકુંડ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા ડીપવેલ બનાવી ચોકડી તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચોકડીનું નિર્માણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી ત્યાં વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મિહિર મહેતાએ જણાવ્યું હતું કે તંત્ર માત્ર કાગળ પર કામ પૂર્ણ બતાવવા માટે ઉતાવળ કરે છે, પરંતુ વાસ્તવિક અમલીકરણમાં શૂન્ય છે. લોકોના ટેક્સના પૈસાથી થતા કામોમાં આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો વીજળી જ ન હોય તો આ ડીપવેલ લોકો માટે ઉપયોગી કેવી રીતે બનશે? તંત્રએ દેખાડાના બદલે તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન જોડીને આ સુવિધા જનતા માટે ખુલ્લી મૂકવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. હું મિહિર મહેતા, યુથ કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ. આજે શીતલાકુંડ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10માં આ એક અમારે અહીંયા ડીપવેલ હતી. ઘણા વર્ષો જૂની અહીંયા ડીપવેલ હતી અને આ ડીપવેલની અંદરથી અહીંના સ્થાનિક રહેવાસીઓ, દુકાનવાળા અહીંથી પાણી ભરતા હતા. પણ રિસેન્ટલી આ ડીપવેલમાં જે મીટર વીજ કનેક્શન હતું એ મહાનગરપાલિકાના કહેવાથી અહીંથી વીજ કનેક્શન કાઢી લીધેલ છે. અમે અહીંના કોર્પોરેટર શ્રીને મૌખિક રજૂઆત અવારનવાર કરેલી છે કે ભાઈ અહીંથી આ મીટર કાઢી ગયા છે, તમે અહીંયા વહેલાસર મીટર નખાવી આપો. આજ થશે કાલ થશે એવા જવાબ મળે છે, પણ આજ દિન સુધી કાંઈ મીટર નાખવામાં આવેલ નથી. બીજી વાત એ છે કે આ જે ચોકડી અહીંયા બનેલી છે, આ ચોકડી ડીપવેલને ફરતે અમે ચોકડી કરવાની માંગ કરી હતી, તો કોર્પોરેટર શ્રી દ્વારા અહીંયા ચોકડી બનાવી આપેલ છે, પણ અહીંયા મીટર નથી. તો આ ડીપવેલનો કે કોઈ ચોકડીનો કોઈ મતલબ રહેતો નથી. કોર્પોરેટર શ્રીના આવા અણધાર્યા કામથી અહીંના સ્થાનિકોમાં પરેશાન જોવા મળે છે અને અહીંયા પાણી જો વહેલી તકે ચાલુ થાય તો રહીશોને ફાયદો મળે એમ છે. આમ તો 2-3 દિવસે પાણી આવે છે, પણ જવાહર રોડના ખોદકામના લીધે 5 થી 7 દિવસે પાણી આવે છે. ત્યારે આ ડીપવેલમાંથી જ અહીંના સ્થાનિક રહેવાસીઓ પીવાના પાણી માટે આ ડીપવેલનો ઉપયોગ કરતા હતા, પણ આ ઉનાળાની અંદર આજ મીટર કાઢી ગયા એટલે વધારેમાં વધારે અહીંયા તકલીફ જોવા મળે છે. માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિલ કણસાગરાએ ડાયાબિટીસ અપડેટ 2026માં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. તાજેતરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ડાયાબિટીસ અપડેટ 2026 કોન્ફરન્સમાં માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિલ કણસાગરાએ 150થી વધુ દિગ્ગજ તબીબોની હાજરીમાં પોતાની બૌદ્ધિક પ્રતિભાનો પરિચય આપતા ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડાયાબિટીસ ક્ષેત્રે નવા સંશોધનો અને સારવાર પદ્ધતિઓથી અવગત કરાવવા માટે યોજાયેલી ડાયાબિટીસ અપડેટ 2026 કોન્ફરન્સમાં
રાજ્યભરમાંથી નામાંકિત ફિઝિશિયન્સ અને નિષ્ણાંતો એકત્રિત થયા હતા. આ કોન્ફરન્સના મુખ્ય આકર્ષણ સમાન મેડિકલ ક્વિઝમાં માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિલ કણસાગરાએ ભાગ લીધો હતો. અત્યંત જટિલ અને આધુનિક તબીબી પ્રશ્નોના સચોટ ઉત્તરો આપીને તેમણે અન્ય સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા અને પ્રથમ ક્રમાંક પર પોતાનું નામ અંકિત કર્યું હતું. આ ભવ્ય વિજય બાદ ડોક્ટર કણસાગરાને મેડિકલ જગતના જાણીતા અને વરિષ્ઠ એન્ડોક્રિનોલોજિસ્ટ ડોક્ટર નિલેશ દેત્રુજા અને ડોક્ટર પંકજ પટેલના વરદ હસ્તે એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત સિનિયર તબીબોએ ડોક્ટર ધ્રુમિલની મહેનત અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં તેમની ઊંડી સમજની પ્રશંસા કરી હતી. આજની જીવનશૈલીમાં ડાયાબિટીસ એક પડકારજનક બીમારી બની રહી છે, ત્યારે આ વિષય પર આટલી ઊંડી પકડ ધરાવતા ડોક્ટર ધ્રુમિલ જેવા યુવા તબીબો સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ એવોર્ડ માત્ર એક જીત નથી, પરંતુ દર્દીઓની સારવાર માટેના તેમના આધુનિક અભિગમ અને સતત શીખવાની વૃત્તિનું પ્રમાણ છે. ડોક્ટર ધ્રુમિલ કણસાગરાની આ સિદ્ધિ બદલ તેમના સાથી મિત્રો, પરિવારજનો અને મેડિકલ એસોસિએશન દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ધ્રુમિલ કણસાગરા, એમડી ફિઝિશિયન તરીકે માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજવું છું. હાલમાં રાજકોટ ક્ષેત્રે યોજાયેલી ડાયાબિટીસ કોન્ફરન્સ 2026માં હું પ્રથમ ક્રમાંકે ક્વિઝમાં આવ્યો છું, જે બદલ મને ખૂબ ધન્યવાદ મળેલા છે. આ ધન્યવાદનો શ્રેય હું હોસ્પિટલના સ્ટાફ તથા મારા અંગત મિત્રો અને માતા પિતાને આપું છું. ડાયાબિટીસ એ ખૂબ જ ગંભીર બીમારી આ જમાનામાં નીવડે છે. જ્યારે ડાયાબિટીસ ગંભીર રૂપ લે છે ત્યારે એને કાબૂ કરવું ખૂબ અગત્યનું હોય છે, અને શરૂઆતના સ્ટેજીસમાં પણ એને કાબૂ કરવું ખૂબ જ અગત્યનું હોય છે. ત્યારે દર્દીઓએ ડાયાબિટીસ કાબૂ માટે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર આપણે હોસ્પિટલમાં માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અવેલેબલ છે. અસ્તુ, ધન્યવાદ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડું વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર,
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ચકલી બચાવો અભિયાન હેઠળ વિનામૂલ્યે માળાનું વિતરણ કરાયું હતું. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. એક સમયે આપણા આંગણામાં ગુંજતી ચકલીઓની ચીંચી હવે લુપ્ત થતી જઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે જૂનાગઢની નિસર્ગ નેચર ક્લબ દ્વારા એક સરાહનીય પ્રેરક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આધુનિકરણના આ યુગમાં ઊંચા મોબાઈલ ટાવરો, ઘટતા જતા વૃક્ષો અને કોન્ક્રીટના જંગલોને કારણે પક્ષીઓનું અસ્તિત્વ જોખમાયું છે. ખાસ કરીને માનવ મિત્ર ગણાતી ચકલીઓ હવે શહેરોમાં ઓછી જોવા મળે છે. ચકલીઓની આ ઘટતી સંખ્યા અને તેમના સંરક્ષણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ 2012થી તેમની સંસ્થા દ્વારા સતત વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચકલી એક એવું પક્ષી છે જે પોતાનો માળો જાતે બનાવી શકતી નથી. તેને માનવ આશરાની જરૂર હોય છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા 2500 થી 3000 જેટલા ચકલીના માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હું ડોક્ટર પાર્થ ગણાત્રા, પ્રમુખ નિસર્ગ નેચર ક્લબ જુનાગઢ. આજરોજ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આજરોજ અમારા ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2012થી અમારા સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે અત્યારના આધુનિકરણ યુગમાં મોબાઈલના ટાવરો, વૃક્ષ કપાતા જાય છે વગેરેના લીધે ચકલીઓનો લુપ્ત થતી જાય છે. આ ચકલીઓને લુપ્ત થતી બચાવવા માટે અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ચકલી છે, ખિસકોલી છે, કાગડા છે વગેરે પક્ષીઓ લુપ્ત થતા જાય છે અને ચકલી જે છે એ પોતાનો માળો એની મેળે બનાવી શકતી નથી. એટલે ચકલી અને સંરક્ષણ માટે વર્ષ 2012થી અમારી સંસ્થા દ્વારા દર વર્ષે 20 માર્ચે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે અને આજરોજ પણ 2 થી 3000 માળાનું વિનામૂલ્યે અમારી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં ચેટીચંડની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજીના રેલવે સ્ટેશન પાસેથી શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ માર્ગો પર ફરી હતી. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ એટલે કે ચેટીચંડ. આ દિવસને સિંધી સંસ્કૃતિમાં નવા વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. શોભાયાત્રામાં આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિંધી સમાજ દ્વારા મંદિરમાં પણ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને લંગર પ્રસાદ પણ યોજાયો હતો. ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં દારૂની મહેફિલ માંસાહારથી 6 શખ્સોએ ધાર્મિક લાગણી દુભાવી હોવાની ફરિયાદ કરતા ભવનાથ પોલીસે 2 સગીર સહિત 6 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં દાતાર રોડ પર આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા આવડભાઈ કરસનભાઈ ખટાણાની ફરિયાદ અનુસાર તેઓ દુકાને હતા. તે દરમિયાન સોશિયલ મીડિયામાં ગિરનાર અંબાજી માતાજીના મંદિરના ભંડારાના રસોઈ ઘરમાં અમુક શખ્સોએ દારૂનું સેવન કરી નોનવેજ રાંધી માંસાહાર કર્યો હોવાનું જોવા મળ્યું હતું અને જાણવા મળેલ કે ગત તારીખ 22 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના વિડીયોમાં જોવા મળેલા અભિષેક ઉર્ફે બોય કિશોરસિંહ ચૌહાણ, જિગ્નેશ રવજીભાઈ ડાબી, છગન બચુભાઈ ડાબી, નિખિલ કિશોરભાઈ મેઘનાથી અને 2 સગીરે મંદિરના ભંડારામાં રસોઈ ઘરમાં દારૂનું સેવન કરી છાંટતા બની ગાળો બોલી નોનવેજની મહેફિલ માણી વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયો વાયરલ કરી સનાતન હિન્દુ ધર્મ અને પવિત્ર અંબાજી મંદિરની આસ્થા ધરાવતા ભક્તોની લાગણી દુભાવી હોવાની યુવકની ફરિયાદના આધારે ભવનાથ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે પેનડ્રાઈવમાં રહેલા પુરાવાઓ કબજે કરી તપાસ તેજ કરી છે. જય ગિરનારી, જય માં અંબે. આ સોશિયલ મીડિયા દ્વારા મને વિડીયો મેં મોબાઈલમાં જોયો પછી કે જે અંબાજી મંદિર એ આપણું એક શક્તિપીઠ છે. તે જ્યાં માંસ મટન અને દારૂ પીતો વિડીયો મેં જોયો પછી
મારી લાગણીમાં ઠેસ પહોંચી અને હિન્દુ સમાજમાં બધે પણ લોકોને લાગણીમાં ઠેસ પહોંચી. તેથી તેના વિરુદ્ધ મેં ભવનાથ પોલીસ સ્ટેશનમાં જઈ અને FIR દાખલ કરી અને એના વિરુદ્ધ ફરિયાદ કરી. એમાં નામમાં જે તંત્રએ તપાસ કરી, જેના નામ બહાર પડ્યા છે અને જે તપાસ પોલીસ કરે છે એ જે નામ આવશે એના ઉપર જે વિરુદ્ધ FIR દાખલ થશે એમાં નામ આવી જશે એના જે હશે એમાં જે દોષી થશે એ. અને આપણે તંત્ર પાસે એ છે કે જે દોષિતો છે એને પ્રવેશ વર્જિત કરવામાં આવે અને જે આપણે અંબાજી મંદિરનું જે શક્તિપીઠ છે મંદિરને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પવિત્ર કરવામાં આવે અને આમાં જે કોઈ લોકો બીજા પણ સંડોવાયેલા હોય એની પણ પોલીસ પારદર્શક તપાસ કરી અને એની જે વિગત આવે એ મીડિયા દ્વારા બહાર પાડવામાં આવે. તેથી જો લોકોમાં જાગૃતિ આવે અને હિન્દુ સમાજના સનાતની માણસોને ખ્યાલ આવે કે આમાં કોણ કોણ અધર્મીઓએ આ કૃત્ય કરેલું છે. મંગલપુર ફાટક પાસે ઇનોવા કાર પલટી મારતા દારૂનો જથ્થો ઝડપાયો હતો. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂ હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરતા એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં 3 બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 શખ્સ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જૂનાગઢ LCBને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બુટલેગરો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તુરંત જ સરકારી વાહનો સાથે આ કારનો પીછો શરૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ કારમાં સવાર 5 શખ્સમાંથી 2 અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા, જ્યારે અન્ય 3 શખ્સ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત આરોપીઓ દુદા દેવરાજ કોડિયાતર, નયન ટપુ વંશ અને બાલુ દાના કોડિયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ નાસી છૂટેલા આરોપીઓ પરેશ દાના કોડિયાતર અને કરસન કાના કોડિયાતરની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. ધોરાજી અને ઉપલેટા પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે ખેતીને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભર ઉનાળે લોકોને રેનકોટ પહેરીને વરસાદથી બચવું પડ્યું હતું. ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતા વધી છે. ધોરાજીમાં સામાન્ય વરસાદ બાદ મુખ્ય માર્ગ સ્વિમિંગ પુલ બની ગયો હતો. જમનાવાડ મુખ્ય રસ્તો થોડા સમય અગાઉ જ RCC રોડ બનાવવામાં આવેલ હતો અને હવેલી પાસેના મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તા પર પાણી ભરાઈ ગયેલ જોવા મળ્યા હતા. આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોરાજીથી પાટણવાવ તરફ જવાના માર્ગ પર કમોસમી વરસાદથી અને ભારે પવનથી ઘણા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. સંસ્થાઓ દ્વારા આ જમીનદોસ્ત વૃક્ષોને JCB દ્વારા હટાવાયા હતા અને રસ્તાઓ પૂર્વવત કરાવ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોરઠમાં અડધાથી 1.5 ઇંચ કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને ભારે નુકસાન. વિભાગીય ST કચેરીમાં પ્રાર્થના રાષ્ટ્રગાન ગાઈને કામની કરાઈ શરૂઆત. ચકલી બચાવો અભિયાન હેઠળ વિનામૂલ્યે માળાનું વિતરણ. અને મંગલપુર ફાટક પાસે ઇનોવા કાર પલટી મારતા દારૂનો જથ્થો ઝડપાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.
આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.